માંડવી પોલીસ અંબાજી નાકા પાસે વોચ ગોઠવીને એક ટાટા ટ્રકમાંથી અત્યંત દયનીય હાલતમાં બાંધેલી 17 ભેંસોને મુક્ત કરાવી છે અને કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નવનીતભાઈ વિરસિંગભાઈ અને તેમની ટીમે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા 2518 ટ્રક નંબર JJ16J9749માં પશુઓને ખીચોખીચ ભરીને જખવાથી માંડવી લઈને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે 14 મે 2026ના રોજ અંબાજી નાકા પાસે વોચ ગોઠવી હતી। સાંજના આશરે 5 વાગ્યે શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને લાકડીના ઇશારે રોકી હતી। પોલીસે ટ્રકની પાછળના ભાગે બંધેલી તાડપત્રી ખોલાવીને તપાસ કરતા અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું। ટ્રકમાં કુલ 17 ભેંસોને સાવ ટૂંકા દોરડા વડે એવી રીતે બાંધી રાખવામાં આવી હતી કે તેઓ હલનચલન પણ નહોતી કરી શકતી। વાહનમાં પશુઓ માટે ઘાસચારો, પાણી કે પ્રાથમિક સારવારની કોઈ જ સુવિધા ન હતી તેમજ હવા ઉજાસની પણ પૂરતી વ્યવસ્થા ન હતી। આ હેરાફેરી માટે ડ્રાઈવર પાસે કોઈ પાસ, પરમિટ કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું। પોલીસે આ કાર્યવાહી દરમિયાન 3,40,000 રૂપિયાની કિંમતી ના 17 ભેંસો, 5,50,000 રૂપિયાની કિંમતના ટાટા 2518 ટ્રક અને 10,000 રૂપિયાની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળીને કુલ 9 લાખ રૂપિયાની મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ તમામ ભેંસોની સલીમ ગુલાવ દિવાન રહે જખવાવ નામના વ્યક્તિઓએ ભરાવી આપી હતી અને તેને મહારાષ્ટ્રના ધુલિયા બજારમાં પણ વેચાણ અર્થે લઈ જવામાં આવી રહી હોવાની કબૂલાત આરોપીએ કરી છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપી પૈકી ડ્રાઈવર સબીર હુસેન સિરાજ મોહમ્મદ બલોચા ઉંમર 40 રહે સાગબાર જિલ્લો નર્મદા અને ક્લીનર ઉમાઈન જહાંગીર મુલતાની ઉંમર 21 રહે જંખવાવ તાલુકો માંગરોળની સ્થળ પરથી ધરપકડ કરી છે। જ્યારે પશુઓએ ભરાવી આપનાર મુખ્ય સૂત્રધાર સલીમ ગુલામ દિવાનને વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, પ્રાણીઓને સાચવણી અંગેનો અધિનિયમ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ વડવી તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દુલજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।